નમસ્કાર મિત્રો, હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપની વચ્ચે ફરીથી આજે આપણી ચેનલ આપણે કંઈક નવું કરીએ ઉપસ્થિત થયો છું. અને આજે પણ 20 મુદ્દા એવા છે જેની અંદર આપણે ચર્ચા કરીશું. પરંતુ સૌથી પહેલાં આપણી લાઈન કે સમાજમાં અને ગમે ત્યાં ગદ્દારોથી બચતા રહેવું. ગદ્દાર 20 વર્ષનો પણ હોઈ શકે ને 80 વર્ષનો પણ હોઈ શકે. ગદ્દાર ગદ્દાર છે, એનાથી ચેતતા રહેવું. કારણ કે મારો જાત અનુભવ હું કહી રહ્યો છું. સમાચાર શરૂ કરતાં પહેલાં વાત કરીએ. સૌપ્રથમ આજે શ્રાદ્ધ શરૂ થયા. જેવી રીતે પૂનમનું આજે પહેલું શ્રાદ્ધ હોય ત્યારથી હવે 15-16 દિવસ શ્રાદ્ધ લોકો પોતાના જે વડીલો સ્વજનો જે ગયા હોય પછી શ્રાદ્ધમાં ભેળ્યા હોય એમની એ રાહ જોતા હોય આજના દિવસની કે આજે અમારા જે કોઈ વંશ વારસો છે એ શ્રાદ્ધ નાખશે. અને એવું કહેવામાં આવ્યું છે કાગડા રૂપે પણ આપણા ત્યાં આવતા હોય છે અને એમના આત્માની તૃપ્તિ માટે અને એકવાર વર્ષમાં આવતા હોય છે. સૌએ શ્રાદ્ધ નાખવું જોઈએ અને ખૂબ ખરા ભાવથી પગે લાગી અને તમે જ્યાં હોય ત્યાં તમને પરમ કૃપાળુ પરમાત્મા સુખી રાખે તેવા પણ આશીષ કરવા જોઈએ. અને તેઓ આપણને આશીર્વાદ આપતા હોય છે અને એનાથી આપણું ઘણું બધું સારું થતું હોય છે. બીજી વાત એવી છે કે આજે ચંદ્રગ્રહણ છે. લગભગ સવારે 11 વાગ્યાથી આમ તો ભેદ હોય પણ 2 વાગ્યા સુધી લગભગ 12 વાગ્યાથી કે 2 વાગ્યાથી કે 4 વાગ્યાથી મંદિરો બંધ હતા અને લગભગ 2 વાગે રાત્રે આ મોક્ષ મળવાનો છે. ત્યાં સુધી બધા ભજન કીર્તન અને ધાર્મિક કાર્યો કરે. બપોર પછી તો ઘણા બધાએ જમવાનું પણ બંધ કર્યું છે, એટલે ખૂબ સારી બાબત છે. અને એ પણ એક આપણી ધાર્મિક આસ્થા અને જે આપણે જોઈ શકીએ એવો વિષય છે. સમાચારની શરૂઆત કરીએ. સૌ પ્રથમ ધોળકા શહેરમાં એક બેન છે, એનું નામ છે કિંજલબેન ખત્રી. તમે વિચાર કરો, એમણે રસ્તે રઝળતી ગાયો અને શ્વાનોની સેવામાં એનું જીવન સમર્પિત કરી દીધું. એવું કહે છે કે હું દરરોજ રાત્રે પોતાના વ્હીકલ પર ઘાસચારો, બિસ્કિટ અને કેળા જેવી વસ્તુઓ લઈ અને નીકળી પડું છું અને ભૂખ્યા પ્રાણીઓને ખવડાવું છું. બોલો, અને જેને કહેવાય કે ખૂબ ખૂબ અભિનંદન. ગાયોને રોડ અકસ્માતથી બચાવવા ગળામાં રેડિયમ પટ્ટા બાંધે છે. બોલો, આ પણ કામ કરે છે. એટલે પુણ્યનું કામ છે અને કરવું જોઈએ અને એક સમાજમાં ઉદાહરણરૂપ છે. કિંજલબેનને ખૂબ ખૂબ અભિનંદન. બીજી વાત છે, અકસ્માત બાદ ડીઝલનું ટેન્કર પલટી ગયું. ગોંડામાં 12,000 લીટર ડીઝલ ઢોળાઈ ગયું. એ લેવા માટે પડાપડી થઈ. ઉત્તર પ્રદેશના ગોંડામાં આ બનાવ બન્યો છે. એટલે મૂળ તો રસ્તો ખરાબ હોવાના કારણે આ ટેન્કર પલટી માર્યું છે. આવો બનાવ પહેલાં પણ બન્યો છે કે ટ્રેલર ખાડાને કારણે, રસ્તા નહીં સારા હોવાના કારણે પલટી મારી ગયું. એનાથી 3 કે 4 જણા લગભગ મોતને ભેટ્યા. ખરેખર રસ્તા માટે સરકારે ખૂબ વિચારવાની જરૂર છે. આપણે તો રોજ કહીએ, આપણો ધર્મ છે કહેવાનો, પણ સરકારને ધ્યાન આપવું એ એમની ફરજનો ભાગ છે. સરકાર કરતી પણ હોય. હું માનું છું દર વર્ષે આવું થાય તેનો નિકાલ કેમ ના આવે એ સવાલ છે. જે વાત એવી છે, પ્રવાસીઓને બીજી ફ્લાઇટમાં અબુધાબી મોકલાયા. ઇન્ડિગોની કોચી અબુધાબી ફ્લાઇટ ટેકનિકલ ખરાબીને લીધે પરત ફરી અને કોચીથી ફ્લાઇટ ઉડ્યાના 2 કલાક પછી પાયલોટને ટેકનિકલ ખરાબીની ખબર પડી. મને એવું લાગે છે કે જ્યારથી અમદાવાદની ઘટના બની પ્લેન ક્રેશની, ત્યારથી આપણને લગભગ ઘણી બધી વાર આ ફ્લાઇટની દુર્ઘટના તો ન કહી શકાય પણ ખામીઓ બહાર આવી છે, જેના ઉપર પણ સરકારે વિચારવાની જરૂર છે. કે જે લોકો અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં પ્રવાસ કરી રહ્યા છે ઇન્ડિયાની ઇન્ટરનલ અને આઉટસાઇડ બીજા દેશોમાં પણ, તો સરકારે ધ્યાન આપવાની જરૂર છે. માલ્યા નીરવને ભારત લાવવાની તૈયારી. બ્રિટનની ટીમ તિહાર જેલની મુલાકાતે છે. ભાગેડુઓને કેદ રાખવા અલગ વ્યવસ્થાની ભારતે ખાતરી આપી.
સારી વાત છે કે એ લોકો આપણા ભારત દેશના ગુનેગાર છે ને એ લોકોને અહીંયા લાવવાનું થયું તો એ ખૂબ સારી બાબત છે. પણ એમના ઉપર એટલો મોટો હવે ખર્ચો ના થાય કે આપણે જે ટેક્સના પૈસા ભરીએ છીએ એ પાછા એમના ઉપર બરબાદ થાય, એ પ્રકારનું ના થાય તો વધારે સારું. કારણ કે ટીમે જેલમાં કેદીઓની સુરક્ષા વ્યવસ્થાની જાણકારી મેળવી રિપોર્ટ બ્રિટનની કોર્ટમાં રજૂ કરાય તેવી શક્યતા છે. ભારતીય વિદ્યાર્થીઓમાં અમેરિકાનો મોહભંગ થયો. હવે યુરોપ પસંદ આવ્યું છે ભણવા માટે વિદ્યાર્થીઓમાં, અને હવે માત્ર અમેરિકા જ શિક્ષણ માટેનું હબ નથી રહ્યું. કારણ કે અમેરિકાએ પણ હમણાં ખૂબ ખોટા નિર્ણયો લીધા અને એના કારણે કેટલાક લોકોનો મોહભંગ થાય એ ખૂબ સાચી બાબત છે. અને એ આજે ને કાલે અતિશયોક્તિ ના ચાલે. એટલે એ આ જે પગલું છે આપણા ભારતીયોના વિદ્યાર્થીઓનું ખૂબ સારું પગલું છે અને અમેરિકાએ સુધારવાની જરૂર છે. તેમનો વિષય છે, આપણો નથી. ટ્રમ્પે ગ્રીન કાર્ડ હોલ્ડર H-1B વિઝા ધારકો ફરતે ગાળીઓ કર્યો, એટલે ભીંસમાં લીધા એ લોકોને. અમેરિકન કંપનીઓ ઊંચું વેતન આપે તો જ H-1B વિઝા ધારકોને એન્ટ્રી. એટલે હું એવું માનું છું કે જે ડોલરની દોડ છે ભારતીયોની એ ઓછી થાય તો પણ સારું. કારણ કે જે જઈને વસ્યા છે વર્ષોથી એ બરાબર છે, પણ હવે જે દોડ છે ને એ બંધ કરવાની જરૂર છે. જો મહેનત કરે તો અહીંયા ભારતમાં પણ તમારા આજીવિકા માટે સારું એવું કમાઈ શકાય એવું છે. કારણ કે જે ભણવા જતો વર્ગ તો ભણેલો જ હોય, તો એણે અહીંયા પણ કૌતક બતાવવાની જરૂર છે એવું માનું છું. વસુંધરા અને પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે અને મોહન ભાગવતજી વચ્ચે 20 મિનિટની કંઈ ચર્ચા થઈ છે. એમાં રાજકારણ ગરમાયું છે અને જોધપુર સંઘની 32 સંગઠનો સાથે બેઠક થઈ. આ તો હવે એક રાષ્ટ્રીય પાર્ટી છે ભાજપ, એનો ઇન્ટરનલ પ્રશ્ન છે, એમાં બહુ આપણે પડીએ નહીં. બુલેટિન ઓફ એટમિક સાયન્ટિસ્ટના રિપોર્ટનો દાવો કે પાકિસ્તાન પાસે 170 પરમાણુ હથિયારો છે. ભારતની મુશ્કેલી વધવાની ભીતિ. હું એવું માનું છું સૌથી પહેલાં તો ભારતને કોઈ મુશ્કેલી વધવાની નથી. 140 કરોડ દેશની જનતા છે. મૂળ એનો મુખિયા કેવો છે એના ઉપર આધાર રાખે છે. 1999માં અમેરિકાનું અનુમાન હતું કે 2020માં પાકિસ્તાન પાસે 60થી 80 હથિયારો હશે. જોકે બમણી ગતિએ વધ્યા. એ આમ તો જોવા જઈએ તો અમેરિકા બીજા બધા લોકો જોડે પરમાણુ હથિયાર હોય તો એના ઉપર એમની રોક હોય છે. પાકિસ્તાન સામે કેમ પગલાં નથી લેતા, આ પણ એક સૌથી મોટો સવાલ છે. 760 ગ્રામ સોનું, 150 ગ્રામ હીરા માણેકથી કળશ તૈયાર કરાયો હતો. લાલ કિલ્લાના પાર્કમાં જૈન અનુષ્ઠાનમાં 1 કરોડ રૂપિયાના કળશની ચોરી થઈ. આ લાલ કિલ્લા પાસે દિલ્હીમાં જે પાર્ક આવેલું છે જૈન અનુષ્ઠાન, એમાંથી ચોરી થઈ છે. હમણાંથી મંદિરોમાં અને દરેક મંદિરો, સનાતનના મંદિરોમાં ચોરીઓ બહુ થવા માંડી છે. હવે એનું કારણ શોધી નાખવું ખૂબ જરૂરી છે. પોલીસે પણ સતર્ક રહેવાની જરૂર છે. જે નથી રહેતી એ પણ સવાલ છે. મામલતદાર કચેરીએ તાળાબંધી વખતે બબાલ. સડક સુધારો પદયાત્રા ધારાસભ્ય સહિત 150ની અટકાયત. હવે આ સરકારના જ ધારાસભ્યએ રોડ રસ્તા બાબતે પદયાત્રા કાઢી છે. આને આપણે શું કહી શકીએ એ સવાલ છે. મારો તર્ક એવો છે કે ધીરે ધીરે જેમ જેમ ચૂંટણી આવશે એમ દરેક પોતાની સરકારના ધારાસભ્યો આ રીતે સરકાર સામે બાયો ચડાવશે. એટલે પ્રજામાં એવું લાગે કે આપણા જે ધારાસભ્ય છે આપણા માટે પણ સરકાર સામે લડે છે, આવું લાગે. પણ 5 વર્ષ શું કર્યું એ કોઈ પૂછશે નહીં. અને ખરેખર તો ધારાસભ્ય ચૂંટાયા પછી એનું એક આખી સિસ્ટમ ગોઠવેલી છે, પ્રમાણે એમને ગ્રાન્ટ પણ મળતી હોય અને કામ પણ એ લોકો કરાવી શકે. પણ હવે કેમ નથી થતા, અધિકારીઓ કેમ નથી માનતા, આ એક સવાલ છે. એના ઉપર જામજોધપુર વિસ્તારના 55 માર્ગો ચાલવા લાયક નથી. મેં કાલ સુરેન્દ્રનગરની વાત કરી છે, આ જામજોધપુરને એમના ધારાસભ્ય કહે છે. તો ગુજરાતમાં કેટલી જગ્યાએ રોડનો પ્રશ્ન છે, આ સવાલ છે. અને ભાજપના પ્રવક્તા, નેતાઓ, મંત્રીઓ કહેતા હોય કે પહેલાં કોંગ્રેસના જમાનામાં આટલા કિલોમીટર બનતા હતા અને હવે આટલા કિલોમીટર બને છે, અમે 5 ગણા વધારીએ છીએ. હું એમ કહું છું કે તમે 4 ગણા કરો પણ સારા કરો ને, કે જેથી કરીને એ રોડમાં તો 5 વર્ષ ધ્યાન આપવાનું ના રહે. આ તો તમે 1 વર્ષમાં રોડ તૂટી જાય એવા રોડ કરી અને માત્ર
રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર સિવાય કંઈ નથી. આ સૌથી અગત્યનો સવાલ છે. ખ્યાતિકાંડ વખતે ડીંગો હાંકી હવે સરકાર પાણીમાં બેઠી. ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટનું સુરસુર્યું ઊંટ વૈદ્યોને ફાવ્યું. ધોરણ 10 પાસ લોકો લેબોરેટરી ચલાવે છે. કમ્પાઉન્ડર ડૉક્ટર બની બેઠા. દર્દીઓ રામ ભરોસે. ગામડાઓમાં તો કોઈ જોનાર જ નથી. મોટી મોટી વાતો સરકાર કરે છે. 30 વર્ષથી આ ગુજરાતમાં શાસન કરી રહ્યા છે લોકો. તમે એમની જાહેરાત જુઓ તો સાંજે 7 વાગ્યાના સમાચાર પહેલાં અડધો કલાક તમને એમ લાગે કે આ અમેરિકાને પાછળ મૂકી દે ગુજરાત, એવી જાહેરાતો છે. પણ સુવિધાના નામે મીંડું છે આજે પણ. એસપી રિંગ રોડથી ખારી નદી સુધીનો ખારીકટ કેનાલ ફેઝ 2 શરૂ. 1000 કરોડના ખર્ચે પુનઃ વિકાસને મંજૂરી. ફેઝ 1 અંતર્ગત 12 કિલોમીટર લંબાઈમાં આવેલી ખારીકટ કેનાલના રીડેવલપમેન્ટની કામગીરી હાલ ચાલી રહી છે. હું એવું કહેવું છે કે આ ખારીકટ કેનાલ જે છે એના ઉપર જે ધાબુ ભરી અને રોડ બનાવી અને વિકાસ કરવાની વાત છે, એમાં પણ ખૂબ મોટો ભ્રષ્ટાચાર થાય છે. અને એમાં આ 1000 કરોડ મંજૂર થયા છે એટલે હવે લાગતા વળગતા ચોંટી જશે. અને કામ સારું કરે તો સારું, ભલે ભ્રષ્ટાચાર કરીને ખાય, કારણ કે એ તો હવે કંઈ નાબૂદ થવાનું નથી એવું મને લાગે છે. ખેતીની જમીનો એને કરી જંગી વળતર લેવા ગોઠવણ. ભારતમાલા પ્રોજેક્ટમાં રાજનેતા અને જમીન દલાલોને બખા, ખેડૂતોને ઠેંગો. વળતરમાં ભેદભાવ. ગરીબ ખેડૂતોને સ્ક્વેર મીટરના ₹20 અપાયા અને બિલ્ડરો દલાલોને મીટર દીઠ 4300 ચૂકવાયા. પાટણના એક બિલ્ડરની જમીન 4 દિવસમાં એને થઈ ગઈ. ખૂબ મોટો ભ્રષ્ટાચાર રેવન્યુમાં ચાલે છે. આ ભારતમાલા પ્રોજેક્ટના ખેડૂતોને અન્યાય શેના માટે? અને આ સરકાર કેમ કિસાનોની, ખેડૂતોની વાત કરે છે તો કેમ આ બહાર આવ્યું? એ લોકોને પહેલાં ધ્યાન આપવું જોઈએ ને. તમે નવી યોજનાઓ હમણાં બંધ કરો. જે ખરેખર કરેલી છે ને એની ઉપર ધ્યાન આપો કે જેના કારણે જે લોકો બિચારા પીડાય છે ન પીડાય. અને રેવન્યુમાં તો ખરેખર સરકાર એટલા બધા આ ખાડા કાન કરે છે, મને ખબર નથી કે એમાં અધિકારીઓ ભળેલા છે કે જે વર્ષો પહેલાં ખોટા ખેડૂતો થયા છે. એવા ઘણા બધા અમદાવાદમાં અને ગુજરાતમાં છે કે જેની જમીનો આપણા ધારો કે થલતેજ, બોડકદેવ, સિલજ, સોલા, ચાંગોદર, મોરૈયા, વરસોલા, અમદાવાદ એવી બધી જગ્યાએ ખેડૂતોની જમીન છે જે 10 થી 15 હજાર કરોડની જમીનો છે. અને એ બધા ખોટા ખેડૂત છે અમુક લોકો, જેના નામ ટૂંક સમયમાં આપવાનો છું. કાર્યવાહી ચાલે છે. પણ એ લોકો અધિકારીઓના મદદ લઈ અને પછી રેકોર્ડ નાશ કરાવવાનો પ્રયત્ન કરે છે. પણ એ લોકો ચુંગાલમાંથી છૂટવાના નથી અને એ લોકોને સજા મળવી જોઈએ. જમીનો શ્રી સરકાર થવી જોઈએ. એમાંથી વસાયેલી પ્રોપર્ટીઓ ટાંચમાં લેવી જોઈએ અને એ લોકોને મહેનત કરતાં કરવા જોઈએ, જેથી ખબર પડે કે ગરીબ ખેડૂતના લોહી ચૂસીને તમે ભેગી કરેલી મિલકત ખોટી રીતે અને આટલા બધા રૂપિયાની જમીનો કેવી રીતે લીધી, આ તપાસ થવી જોઈએ. ગ્રામ્ય કોર્ટે હર્ષિત જૈનને 5 દિવસના રિમાન્ડ પર સોંપ્યો. હર્ષિત જૈને બોગસ બિલિંગ ટ્રાન્ઝેક્શન કરી કરોડો રૂપિયા હવાલા થકી વિદેશ મોકલ્યા. બોગસ બિલિંગ કૌભાંડ આચરી જીએસટીનો ખોટો લાભ મેળવી સરકારી તિજોરીને પણ કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યાનો ખુલાસો. હું એવું ચોક્કસ માનું છું, આ જે કંઈ થાય છે, જે લોકો ચીટર છે ને બહાર આવે છે, આ કોઈ પોતાના એકલાની બુદ્ધિથી કે મદદથી થઈ શકે નહીં. અંદરના અધિકારીઓ બધા ફૂટેલા છે, ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે અને એ અધિકારીઓ ઉપર કોઈ એવા નેતાઓનો હાથ છે કે 30 વર્ષથી આપણી સરકાર ચાલે છે. જય શ્રી રામના નામે મત મળી જવાના છે. તમારે કંઈ ચિંતા કરવાની જરૂર નથી. એટલે બધા જ બેફામ છે અને આ થઈ રહ્યા છે કૌભાંડ અને આખરે ભોગવવાનું પ્રજાને આવે છે. હવે આ નકલીની વાત કરું છું કે બનાસકાંઠાના ચંડીસરમાંથી 5.5 ટન નકલી ઘી ઝડપાયું. તમે વિચાર તો કરો ક્યાં જઈને અટકશે આ. અશુદ્ધ ઘીનો ધૂમ વેપલો અને ભેળસેળિયાઓ બેખોફ છે. બૂમર બ્રાન્ડ ઘીમાં પામ ઓઇલની ભેળસેળ. અશુદ્ધ ઘીના 350થી વધુ ડબ્બા જપ્ત કરાયા. હવે એણે ક્યારે ચાલુ કર્યું, કેવી રીતે કર્યું, કઈ કઈ જગ્યાએ ડિલિવરી કરી, આની તપાસ થવી જોઈએ. નહીંતર હું એવું માનું છું કે કેટલાય લોકો બિચારા બીમારીનો ભોગ બનવાના. અને એમાં પછી સરકાર આયુષ્યમાનની કાર્ડની વાત કરે, પણ પહેલાં બીમાર ના પડે એ માટેના પગલાં તો લો. જરૂરી એ છે
કેમ ગુનો થાય એમ ચમરબંધીને છોડીશું નહીં, પણ ચમરબંધી પેદા ના થાય એ પ્રકારનું જો કાર્યવાહી સરકારમાં ચાલતી હોય તો હું માનું છું પ્રજાને વાંધો ના આવે. દુઃખદ ઘટના ઘટી છે કે પાવાગઢના ગુડ્સ રોપવેની ટ્રોલી તૂટતા 6 વ્યક્તિના અરેરાટી ભર્યા મોત થયા છે. એમને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે. પણ એ લોકોના જે પરિવાર છે એ લોકોને પણ હું માનું છું કે એક ઘટના કહેવાય, અકસ્માત કહેવાય, પણ આ બધી માનવ સર્જિત ઘટના એટલે કહેવાય કે જે તે અધિકારીઓએ તપાસ કરવી જોઈએ અગાઉ. આ બધી એવી સેવા છે તો એ કેમ ના થઈ એના કારણે અકસ્માત થાય છે, એવા અધિકારીઓને સજા કરવી જોઈએ. ભારતે ગુમાવ્યું હોવાની પોસ્ટ મુદ્દે પ્રમુખ ટ્રમ્પનો રાતોરાત યુ-ટર્ન. મોદી મારા મિત્ર મહાન, પીએમ ટ્રમ્પ કહે છે. અને ટ્રમ્પની ભાવનાની હું પ્રશંસા કરું છું એવું મોદી સાહેબ કહે છે. મને એમ લાગે છે તમારા બેના જે ભાઈબંધી હોય રાખો, પણ એમાં દેશની પ્રજા 140 કરોડ લોકો અને એમાં એના વેપારીઓ, નાના કારખાનેદારો જે હેરાન થાય છે એને અટકાવો તો બસ છે. મિત્રતા તમારે જ્યાં જેટલી રાખવી હોય ત્યાં રાખો. વિદેશમાં જેને ફરવું એને ફરો. વિદેશ મંત્રી ભલે ના જાય, પ્રધાનમંત્રી જ વિદેશ જાય, પણ કંઈ વાંધો નહીં. જેને જે જેવું હોય જાય. અત્યારે તો દલા તરવાડી જેવું છે કે એ લોકોને જે કરવું એ કરી શકે છે. મુશળધાર વરસાદના કારણે ઉત્તર ભારતમાં ભયાવહ સ્થિતિ છે. ડૂબતા પંજાબમાં 2000 ગામ જળબંબાકાર છે. હિમાચલ પ્રદેશમાં પણ ભૂસ્ખલનથી ભારે તરાજી છે. એ ખરેખર બહુ ચિંતાજનક વિષય છે. અને હું એવું માનું છું કે ઉત્તરાખંડ હોય, બિહાર હોય અને આ બાજુ જે હિમાચલ પ્રદેશ છે ને પંજાબ ને દિલ્હીમાં જે પ્રકારની હોનારતો થઈ રહી છે, ક્યાંક ને ક્યાંક ધાર્મિક જે ગતિવિધિઓ છે ને એના ઉપર જે રોક લગાવવાની કે ધાર્મિક સ્થાનો તોડવાની, જેમ ઉત્તરાખંડમાં આવ્યું હતું કે આ માતાજી કોઈક છે ત્યાં દેવી, એનું મંદિર તૂટ્યું ને ત્યાંના લોકો કંઈક વાત આવી હતી કે એના હિસાબે કોપાયમાન થયા. તમે જુઓ બહુ જ મોટી હોનારતો આ વખતે થઈ છે. ખૂબ જળબંબાકાર થયો છે. ગુજરાતમાં પણ ખૂબ વરસાદ થયો છે. તારાજી પણ એટલી થઈ છે. હું માનું છું કે સરકાર હવે થોડી સક્રિય થાય એ બાબતે. અને અધિકારીઓ જે સર્વે કરવાવાળા છે, હું એવું માનું છું કે ગામે ગામ, તાલુકે તાલુકે, જિલ્લે જિલ્લે અધિકારીઓની ફોજ છે. દરેક લોકો 365 દિવસના પગાર લે છે. એ લોકોએ તાત્કાલિક હવે જે કંઈ વરસાદ રોકાય એટલે સર્વેની કામગીરી કરવી જોઈએ. જે લોકોને ખેડૂતોને નુકસાન થયું છે એ લોકોને પણ તાત્કાલિક એ લોકોને વળતર મળે અને પાછા ઊભા થઈ શકે એવું થાય તો હું માનું છું વધારે સારું. બાકી તો ખેડૂતોની હાલત તો આજે પણ એ બિચારા બાપડા જ છે. તો હું કહું છું એવું ના થવું જોઈએ, કારણ કે આપણે ઉદ્યોગપતિઓને ફાયદો કરાવીએ અને આપણા જે ખેડૂતો છે એ આપણી પાસે માગતા રહે, કેવી બાબત છે. ભારતમાં હિમાલયમાં આવેલા 681 હિમ સરોવરમાંથી 432 કદ ચિંતાજનક રીતે મોટું થયું. 400 હિમ સરોવરો વિસ્તરતા ભારતમાં વિનાશક પૂરનું જોખમ. આ કુદરત છે. કુદરત કોઈને છોડતી નથી. કપટ કોઈને સાંખી લેતી નથી. કુદરત દેર છે, અંધેર નથી. પણ તમે જુઓ કે 2011માં હિમ સરોવરો 1917 હેક્ટરમાં ફેલાયેલા હતા. તે આજે હવે 2025માં 2508 હેક્ટરથી પણ વધુ પ્રસર્યા છે. આ એક કુદરતનો પ્રકોપ પણ છે. અને બીજું, જે કોન્ક્રીટના જંગલો ખૂબ જ મોટા પ્રમાણમાં થયા છે. તમે જુઓ મુંબઈ, અમદાવાદ, રાજકોટ, સુરત, ભાવનગર, દરેક શહેરોની જે હાલત છે, ખૂબ મોટા મોટા બિલ્ડિંગો, આજુબાજુ તમને ઝાડ જોવા ના મળે. અને એ જે નથી એના કારણે આખી વનસ્પતિ સૃષ્ટિ નાશ થતી જાય. ઘણી બધી વસ્તુઓ તો આપણને હવે જોવા જ નથી મળતી. આના ઉપર સરકારે ધ્યાન આપવાની ખૂબ તાતી જરૂર છે. આવનારા સમયમાં ખરાબ પીરિયડ આપણી પ્રજા માટે ન આવે એનું ધ્યાન આપણે રાખવું જરૂરી છે. કારણ કે હું કાયમ કહું છું કે સવારે ઉઠતો બેગર, જે માગીને ખાનારો માણસ છે, ત્યાંથી માંડી ઉદ્યોગપતિ સુધી દરેક વર્ગ આવી જાય. તમામ લોકો ટેક્સ ચૂકવે છે. એનાથી જ આ નેતાઓની ગાડીઓ ફરે છે, ખર્ચાઓ કરે છે, અધિકારીઓ પગાર લે છે, અને છતાં પણ એ લોકો પોતાની નિષ્ઠાથી કામ નથી કરતા. આ બહુ જ ચિંતાજનક વિષય છે. આવનારી દિવસોમાં ગુજરાતની જનતાએ વિચારવાની જરૂર છે, મતદારોએ, કે વોટ કેન વી ડૂ.
રામના નામે મત આપવાથી રામ ભગવાન આખા વિશ્વના છે. આપણે સૌ ધાર્મિક આસ્થાનો વિષય છે માનીએ, પરંતુ વહીવટી ભાગ અને આજે એજ્યુકેશન ખૂબ ઊંચું છે, તો એવા સંજોગોમાં વિચારી દરેક લોકોએ કરવું જોઈએ એવું હું માનું છું. બાકી કોઈને ઘરમાં આવીને મારી નાખતું નથી. આ માત્ર ડર લોકોમાં બેસાડી અને રાજ કરવાની વાત છે, એનાથી ચેતવું જોઈએ. આજે બસ આટલું જ. મુકેશ પંચાલ, વિશ્વકર્માના પ્રણામ. જય હિન્દ, જય ભારત.